ખેડબ્રહ્મા વાસણા રોડ પર આવેલી હીરાગંગા સોસાયટીની સામે રહેતા યુવાન ઉપર કાકા કાકીનો ધારિયા વડે હુમલો। જમીન મુદ્દે મામલો બિચકતા જાનથી મારી નાખવાની ધમકી આપી 3 સામે ફરિયાદ। ખેડબ્રહ્મા વાસણા રોડ પર આવેલી હીરાગંગા સોસાયટીના સામે રહેતા એક યુવાન સાથે તેના કાકા કાકી તેમજ તેમના દીકરાએ જમીન મામલે અપશબ્દ બોલી બોલાચાલી કરી ધારિયું ફટકાયું હતું તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જે મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે 3 સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ખેડબ્રહ્મા વાસણા રોડ પર આવેલી હીરાગંગા સોસાયટીના સામે રહેતા રાજેન્દ્રસિંહ રાઠોડે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગજેન્દ્રસિંહ ભેમરા માગરીવાળા ખેતરમાં ગયેલ ને ખેતરોનું ગાયો ખેતરો ચરાવતા ગાયોના ગોવાળને ખેતરમાં ચરાવવા બાબતે પૂછતા તેઓએ જણાવેલ કે એમને દિગ્વિજયસિંહ રાઠોડ એ ચારવા બોલાવેલ છે। તે વખતે તેમના કાકા દિગ્વિજયસિંહ રામસિંહ રાઠોડ, કાકી કૈલાસબા દિગ્વિજયસિંહ રાઠોડ અને પિતરાઈ ભાઈ મહાવીરસિંહ દિગ્વિજયસિંહ રાઠોડ ત્રણેય ત્યાં હાજર હતા। જેથી તેમને તેમના કાકાને આ મામલે પૂછ્યું હતું તો તેઓ કહેવા લાગ્યા, જમીનમાં વિલ કરાવેલ છે, આ જમીનનો હુકમ અમારી તરફેણમાં આવેલ છે, તમારી આ જમીનમાં કોઈએ વાવેતર કરવું નહીં, ગાયો અમે ચરાવવાનું કહ્યું હતું। જેથી ગાયો ચરાવવાની ના પાડતા દિગ્વિજયસિંહ અપશબ્દો બોલ્યા હતા ત્યારે ગજેન્દ્રસિંહની માતાએ અપશબ્દો બોલવાની ના પાડતા ગજેન્દ્રસિંહને ઊંધું ધારિયું માર્યું હતું, પરંતુ સદનસીબે ધારિયું ઊંધું હોવાથી પાછળના ભાગે માથામાં વાગેલ, જેથી લોહી નીકળવા લાગતા તેમની માતા વચ્ચે પડી બૂમાબૂમ કરતા તેમના કાકા કાકી તથા કાકાના દીકરાએ ગળદાપાટુનો માર માર્યો હતો। આ બાબતની જાણ તેમના ભાઈને થતાં તેમણે પોલીસની ગાડી બોલાવતા પોલીસની ગાડી જોઈ શખ્સો જતા રહ્યા હતા। જતા કહ્યું હતું કે તું બચી ગયો છે અને ફરીવાર આ જમીનમાં આવશો નહીં તો મારા જમાઈ અજયસિંહ ભાટી ફોરેસ્ટ ખાતામાં આરએફઓ છે જે ખેડબ્રહ્મા ખાતે ફરજ બજાવે છે, તેમને કહી તમને જંગલમાં દાટી દેવડાવીશ, તેથી જાનથી મારી નાખવાની ધમકી આપી। જે મામલે ગજેન્દ્રસિંહ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી। રિપોર્ટ ચંદ્રશેખર વાવસાર, ખેડબ્રહ્મા।